नहीं बस और नहीं, और नहीं बस और नहीं। મોટી ગાય ભેંસ માટે 3 કિલો, જ્યારે નાની વાછરડી કે વાછરડા માટે ઓનલી 1 kg, એટલે કે 1 કિલોથી વધારે નહીં। જી હા, મોટી ગાય ભેંસે 3 કિલો, જ્યારે નાની વાછરડી કે વાછરડાએ 1 કિલો જ પોદડા કરવાના। જો વધારે કર્યા તો માલિકને ઊંધે ગધેડે બેસાડીશું। और नहीं बस और नहीं, और नहीं બસ और નહીં। પશુ દીઠ જે આ લિમિટ પ્રિસ્ક્રાઇબ કરી છે કે ભાઈ આટલા કિલોથી વધારે પોદળો નહીં કરી શકે, એને નિયંત્રણ કરવું બહુ અશક્ય વસ્તુ છે અને એ રીતની કોઈ લિમિટ મૂકી ના શકાય। કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી અને જોડે જોડે જે એની પનિશમેન્ટનો જે પ્રાવધાન એમાં કરેલો છે કે જે માલિકના પશુઓ હશે ને એના કરતાં વધારે પોદળો કર્યો હશે એને ગધેડા પર બેસાડશે, એવી કોઈ પનિશમેન્ટ આપી શકાય નહીં। એ કુદરતી ન્યાયના વિરુદ્ધ છે અને એના થકી એ બે પાસાઓનો વિચાર કરી પ્રાઇમરીલી મેં ઇન્જન્ક્શન અથવા સ્ટે એ ઓર્ડર વિરુદ્ધ આપ્યો છે। જો કે કોંગ્રેસ શાસિત અમરેલી નગરપાલિકાના અલકાબહેન ગોંડલિયાના આ વટહુકમની સામે અમરેલી કલેક્ટરે પણ સ્ટે આપી દીધો છે। और नहीं बસ और नहीं। હાલમાં નોટબંધી છે એટલે કોંગ્રેસ શાસિત અમરેલી નગરપાલિકાના પ્રમુખને થયું કે ચાલો વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનને સમર્થન આપી દઈએ અને જારી કરી નાખ્યો વટહુકમ કે પોદડા તો લિમિટમાં જ કરવાના, પરંતુ બિચારા ઢોર થોડી સમજવાના। જો કે હવે તો આ વટહુકમ પર સ્ટે આપી દેવામાં આવ્યો છે, પરંતુ આ મુદ્દે નગરપાલિકાના પ્રમુખ કાયદાકીય પ્રક્રિયા કરવાના છે। ગોબર વિશે પરિપત્ર બહાર પાડ્યો તે જ રાત્રે કલેક્ટરે સવારે અમને 8 સ્ટે બહાર પાડી દીધો, સ્ટે આપી દીધો છે કે ગોબર પર આવો પ્રતિબંધ ન લાગી શકે। તો 8 તારીખ સુધી આ નિર્ણય મુલતવી રાખ્યો છે અને 8 તારીખે અમે અમારા વકીલો, નગરપાલિકા દ્વારા નિમણેલા વકીલો, અમારા ધારાસભ્ય અને પૂરી કોંગ્રેસની ટીમ કલેક્ટરમાં અમે હાજર થાશું ને આગળનો નિર્ણય શું છે તે અમે ત્યાં રજૂ કરીશું। તમારા લાગુ કરવા જ છે? હા, સ્વચ્છતા મિશન આવતું હોય તો લાગુ કરવાનું જ હોય ને। આ પોદડાના મુદ્દે પોલિટિક્સ આ આપણા દેશમાં જ થઈ શકે, ત્યારે હાલ તો ઢોર માલિકોને ટેન્શન ઓછું થઈ ગયું છે કે ઊંધા ગધેડે બેસવાનું, એટલે તેઓ તો પાર્ટી પણ કરશે અને પોતાની ભેંસને પણ ચરાવશે। પણ આ બધાની વચ્ચે પોદડા પોલિટિક્સની પાર્ટી શરૂ થઈ ગઈ છે। ये तो बस शुरुआत है। अरे अभी तो पार्टी शुरू हुई है। બ્યુરો રિપોર્ટ સાથે દિલીપ ત્રિવેદી, GSTV।